ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોગલમાં કેમ છો? તો બધા મજામાં જશો. આપણે બ્લોગ જોતા હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, વાગી રહ્યા 10:30 ને આપણે ઉઠી ગયા છે ને ઓલા વિડીયોમાં બે માટે બહુ બહુ તમારો આભાર ને થેન્ક યુ માનું છું. અને આપણો આવો નવો બ્લોગ જોતા રહો બધા, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો. હવે આગળ શું કર્યું તમને બધાને દેખાડો. ઓકે ગાઈસ, ચાલો આગળ જાતને બન્યા રહેજો. જો ગાઈસ, તો આપણે અત્યારમાં દુકાને બેઠા હતા. આપણી દુકાન એટલી તો મોટી પણ નથી, ઝીણકી દુકાન છે, બટ હાલે ભાઈ. ગામડાઓમાં ઝીણકી દુકાન જ હાલે, બહુ મોટી દુકાન ના હાલે. તો આવી કંઈક મારી દુકાને જોઈ શકો છો. આ આટલો ખાવાનું ટીંગાય છે દુકાનમાં, ઓછું હોય ખાવાનું, તો ઓછું હોય દુકાનમાં, એટલું ટીંગાય છે. હાલો તો આગળ આપણે પાછા શું કરીએ દેખાડવું. ઓકે કાંઈ સામે જેવો બાખડા છે, અગરબત્તી ટીંગાય. આ એમાં શોપ છે અમે, એને હું દાળ લેવા આવ્યો હતો. પછી હાલો ઘરે જઈ દાળ લઈ લીધી છે આપણે. હવે જઈએ ઘરે. આ હે એમાં શોપ, જોઈ શકો છો. આ સ્ટુડિયો છે, એમાં પંખા કે આ એકમાં શોપ. ભાઈ અત્યારમાં પંખો હમો કરે છે ઊભીને, લાલ પંખો ચાલુ નથી થતો. જો શોર્ટ આવ્યો છે, અમે પિન જ નીકળી ગયો, વાયર ભેગો થઈ ગયો છે. પિનમાં શોર્ટ આવી ગયો હોય એ કે હવે શું કરવાનું હોય ખબર નહીં. એક તો ફરજ છે. જો હા ભાઈ, 5 વાર આવી ગયા. 100% શુદ્ધ પૌષ્ટિક બેકરીની આઈટમો. જી હા, શુદ્ધતાની પૂરેપૂરી ખાતરી. એક વખતની મુલાકાત કાયમની મુલાકાત બની જશે. આવી ગયા છે આપના ગામમાં, આપના અન્ય તો આપણે જવાનું હોય લીમડો લેવા. આજે 1 વાગી ગયો, ખાવામાં મોડું થઈ ગયું, પાણી આવતું હતું એટલે પાણી નીકળી ગયું. તો આપણે હાલો લીમડો લેવા જવાનું હોય તો લીમડો લેવા જાય. આગળ મળીએ આપણે. લીમડો તોડવા આવી ગયા છે, થોડોક લીમડો તોડી લઈએ. લીમડો તોડી લીધો હોય એટલી દારીમાં તો થઈ જશે. તો હાલો ઘર સાઈડ જઈએ ધીમે ધીમે. પસવાડ આવે ખુરશી વેચવા વાળો. जो आ कुर्सी ऐसा वाला भाई आ गया. कितने का है? हाँ, कुर्सी कितने का है? 900 का जोड़ी बोल रहा है भाई. चलो घर पे जाके આપણે હિન્દી બોલવા લાગ્યા, ઘર જઈને ખાવાનું બનાવી પછી મળીએ. આપણે ધોરા સમકતા દાળ ભાત બની ગયા છે. આજે બન્યા છે દાળ ભાત. હું લીમડો જોવા હાટું ગયો તો દાળ છે, જોઈ શકો છો. આ દાળ મરચાં ને કેવી તીખી છે જો. ને આવી ગઈ આપણી દાળ ને આ ભૂંગળા છે અમે પડ્યા. હાલો તો હવે જમીને પછી મળીએ. તો આપણે મસ્ત મજાનો ચા પી લીધો છે. હવે આપણે બહાર આમાં રખડવા જવાનું હોય, ક્યાં જઈએ એ નથી ખબર. પછી હાલો આપણે આગળ જઈએ રખડવા, ત્યારે પછી આપણે ત્યારબાદ આપણે મળશું. હવે ગાઈસ, હોન્ડાની ચાવી લઈ લીધી છે. આપણે જઈએ છે રાંદલાએ આજે ના થોડોક બ્લોગ શૂટ કરી આવીએ. રાંદલ માતાજીના મંદિરે જઈને જ બ્લોગ ચાલુ કરીએ. આજે રસ્તા કંઈ દેખાડવાનું નથી. તો હાલો હવે આપણે ઘરેથી નીકળીએ ને આગળ જર્નીમાં બના રહેજો. આગળ મળીએ. રાંદલ આવ્યા હોય અને પાણીને વેકરીને આવીએ તો નકામું હોય. માછલા જોવા ખાલી. આ માછલાને એટલા માણા ખવડાવે ને જોઈ લ્યો ભાઈ. આવા ગીત માછલા હે, બહુ માછલા, મોટા ને ઝીણકા ને મગર છે. આમાં મગર તો નીચે છે, ઉપર નથી. સોરી, જોઈ શકો છો માછલા. જો ભાગી જાય છે, જો એટલા એવા છે. આવા બધા માછલા હે. ફૂલ વેકરોડ એકાદ એ છે, માંથી વેત્યાન પાણી જાય છે. હા, પવન ખાવાની મજા. હજી તો મંદિરે નથી ગયો, પેલા માછલા જોવા જ આવ્યો છું સ્પેશિયલ. જોઈ શકો છો આમ આખા માછલા છે. આમ હેરિંગ લાઈને છે માછલાઓની. નાવા તો હું પડાય નથી, મનાય છે એમાં ઘરે. એટલે હાલો મંદિરે મળીએ. મંદિરે પૂગી આવ્યા હે. આપણે મંદિરે પૂગી આવ્યા છે. પવન આવતો તો તમે બેઠા છે, જોઈ લ્યો. મંદિર હજે સેટું હોય સામેની સાઈડ ના આપણે જવાનું હોય. પેલા આ બેસી આપણે આ બાજુ ગાર્ડન છે, આ બાજુ ગાર્ડન જ છે.
બાકી આ બાજુ ગાર્ડન છે. સામે હિસકા ને એવું હોય તો હાલ હિસકા બાજુ જઈએ જરીક આપણે. સામે હિસકા ને જઈએ, બે હિસકા ખાઈએ પછી મળીએ. તો ગાઈસ ફોટા પડવા હોય તો મસ્તીનું લોકેશન એક આ છે ને આ ગાર્ડનમાં છે. કેમેરો લેવો એટલે અમે 2-3 લેવા તો ફોટા પડવાની મજા આવે છે. હા પહેલાં પાણી પડતું, હવે બંધ કરી દીધું હોય જે હતું સામે જોવા હિસકા ને બધું. તો હાલો આપણે બે હિસકા ખાઈએ. મોટાના હિસકા એટલે આવ્યો છું, પછી દર્શન કરીએ, પછી જઈએ ઘર બાજુ. જોઈ શકો છો મંદિરમાં ફોન અવેલેબલ નથી એટલે ફોન જઈ શકું. ઓકે ગાઈસ, તો હાલો દર્શન કરી આવીને મળીએ. નાના મંદિર છે બધા, જોઈ શકો છો. સામે મહાદેવનું મંદિર આ છે. હાલો મહાદેવના મંદિરે જાય. મંદિર આંડલાઈ માતાજીનું હોય, બેઠા સીન નથી લે શક્યો. આ છે શંકર ભગવાનનું મંદિર. રંદલાઈનું આ મંદિર છે. આ છે શંકર ભગવાનનું. તો આપણે જોઈ શકો છો અંદર જાય છે. બહુ મોટી શિવલિંગ છે. જોઈ શકો છો મોટી શિવલિંગ છે. તો આપણે આખે બધે દર્શન કરી લીધા નાના મોટા મંદિરે. તો એક રાંદલાઈના મંદિરનો સીન નથી લઈ શક્યો કેમ કે એના મનાઈ છે એટલે નથી લેવાયો. ને જો ભાઈ જુઓ કેવી રીતના વાય બનાવેલી છે. આમાંથી દોડા ખુલ્લા પડ્યા છે. હાલો હવે જઈએ ઘર સાઈડ. એક તો ગેટ લાંબીનો હોય, માલથી ત્યાં લગનનો હોય. જો ભાઈ ગલુડિયું કૂતરું હોય, સોરી ગલુડિયું નથી, એ બેઠું હોય. હવે હાલો આપણે જઈએ ઘર સાઈડ. હવે મળશું ઘરે જઈને સીધા. હવે આપણું મિની બ્લોગ જ આવશે, સાથે સાથે મોટો બ્લોગ જ આવશે. હવે 2 બ્લોગ આવશે આપણા, મિની બ્લોગ ને મોટો બ્લોગ. તો હાલો ગેટે પૂગી આવ્યા છે. ભાઈ અહીંયા કબૂતર બહુ બેસે 6 વાગ્યા પછી. ને આજે આપણે મેરામાં જવાનું હોય, છેલ્લો દિવસ છે એટલે એ બ્લોગ હું દેખાડી. તો હાલો હવે આપણે મળીએ ઘરે જઈને. તાલગઢ બાય બાય. આ પાણીમાં નાય છે ખાઈ. માર ઠેકડો માર. અરે માર યાર. જો ઓલો ઠેકડો મારે છે, જો મારી દીધો છે ઠેકડો. આ બધા નાય છે રાંદલે એટલો આપણો વિચાર છે ને આવવાનો. નાવું નથી, આપણે તરતા આવડતું નથી બહુ એટલે. ઓલો માછલી મારે છે, હવે ઉપર આવીને ઠેકડા મારે છે. મેં એને કીધું એટલે જો ભાઈ આ શેમ્પુ દે છે કે ખરાબ છે. તો હાલો હવે આપણે જઈએ ઘરે. આપણે હવે ટાઈમ વેસ્ટ કરવાનો થતો નથી. આ કરે છે જો. તો હર હર મહાદેવ. આપણે આ બ્લોગને આજ પૂરો કરીએ છીએ. જે પણ તમે નવા લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. આજનો વિડીયો આઈ હોપ કે તમને બધાને પસંદ જ આવશે. આપણો આજનો વિડીયો બહુ સારો બન્યો એટલે તમને બધાને હક્કો પસંદ જ આવશે. હા ઓકે, તો હાલો આપણે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં લગન બાય બાય. આપણો વિડીયો જોવા માટે હાલો આભાર. તો વિડીયો જોજો, લાઈક સબસ્ક્રાઈબ. હાલો મળીએ બીજા બ્લોગમાં. કન્ટિન્યુ બાય બાય.